સુરત કલેક્ટરાલયે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોસંબામાં ગૌરક્ષકો અને પોલીસ પર કરાયેલા હુમલાના વિરોધમાં રેલી આકારે પહોંચી ઉગ્ર રજૂઆત કરી. અઠવાગેટ જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં અંદાજિત 300થી વધુ વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા, જેમાં મહિલાઓ પણ જોડાઈ અને ગૌ હત્યાના બનાવમાં કડક કાયદો બનાવવાની માંગ કરી. સાથે હુમલાની ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ સૂત્રોચ્ચાર અને નારાબાજી કરાઈ. ગૌ હત્યા કરનારાઓને ફાંસી આપવાની માંગ કરાઈ છે. ગતરોજ તારીખ 26 કોસંબાના અથોડા ગામે જે ગૌરક્ષકો ઉપર ઘાતકી હુમલો થયો અને પોલીસ પ્રશાસન ઉપર બી હુમલો થયો, એ ઘટનાને સંદર્ભે અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા 1.5 મહિનામાં અનેકો જગ્યાએ ગૌહત્યાઓ થઈ છે. તો ગૌરક્ષાની અને ગૌહત્યા નાબૂદની વાત કરતી આ સરકારને એક આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે આ ગૌહત્યારાઓને કાયદાનો કોઈ ડર નથી. આ ગૌહત્યારાઓને કાયદાનો ડર ત્યારે જ થશે જ્યારે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં ગૌ હત્યાના વિરુદ્ધના કાયદા કડકમાં કડક કરવામાં આવે. હુમલો બાતમીના આધારે પોલીસને સાથે રાખીને રેડ કરવા ગયા હતા અને સ્થળ પર પહોંચી એની પહેલા જ ત્યાંના સ્થાનિક કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. સરકાર પાસે એક જ માંગ છે કે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે, રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને કાયદો વધારે કડક કરવામાં આવે. અને સુરત ગ્રામ્યના, સુરત મહાનગર અને સુરત ગ્રામ્યમાં જેટલા પણ કસાઈઓ છે જેની ઉપર અનેકો ગૌ હત્યાના આરોપો છે, એ તમામને પાસા અથવા તો ગૌ હત્યાના આરોપીઓને ગુજસીટોક હેઠળ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, આવી સરકાર પાસે માંગ છે.